આરોગ્ય સાથે રમત અને આરોગ્ય સાથે ખેલવાડા લોકોના જે આરોગ્ય છે તેની સામે જે પ્રમાણે કામગીરી થઈ રહી છે અને સાથે જે પ્રમાણે ક્વોલિટીના નામે જે ગુણવત્તા વગરની વસ્તુ એ પધરાવવામાં આવે છે અને મોટી મોટી કંપનીને ખાસ કરીને જે પ્રાથમિક જરૂરિયાત છે લોકોની જે તેલ છે અને ગુલાબ તેલ છે તેની અંદરથી પક્ષીઓના જે પીછા નીકળ્યા છે અને જ્યારે મોટી મોટી જે જાહેરાતો કરવામાં આવે છે તેની વચ્ચેથી એક સૌથી મહત્વપૂર્ણ અને ગંભીર બાબત જે છે સામે આવી છે। ભુજની અંદર જે ન્યૂ લોટસ કોલોની આવેલી હતી તેની અંદરથી તેલ જે પેકિંગ તેલ હતું તેમાંથી જે પક્ષીનું પીછું નીકળ્યું છે, આ પક્ષીનું પીછું જે છે નીકળ્યું છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ચિંતાનો વિષય અને સાથે જ જે ગુલાબ સિંગતેલ જે છે કંપની છે તેની સામે પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે। રાજકોટથી ધ્રુવ કુંડેલ સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, જે પ્રમાણે ગુણવત્તાની સામે જે સવાલોને સાથે સાથે જે મોટી કંપની આ રીતે જ્યારે તેની પ્રોડક્ટની અંદરથી જે વસ્તુઓ અખાદ્ય પદાર્થો નીકળે છે, કેટલી ગંભીર બાબત માનો છો આપ? ચોક્કસથી કહી શકાય કે ખૂબ જ ગંભીર બાબત કહેવાય, કારણ કે તેલના ડબ્બામાંથી જ્યારે કોઈ પક્ષીનું પીછું છે તે નીકળે છે ત્યારે કહી શકાય ખૂબ જ ગંભીર બાબત કહેવાય। આને જ લઈને ક્યાંક ચોકસાઈ, ખાસ તો જે ગ્રાહકો છે એટલે જે ખાણીપીણીના જે શોખીન છે તેઓએ પણ ધ્યાન રાખવું જોઈએ। અને મહત્વની બાબત એ છે કે ચોકસાઈ ત્યાં પણ સામે આવે છે કે લોકો કેટલા જાગૃત છે પોતાના ખાણીપીણીને લઈને। હું આપને સર્વેશ્વર ચોકના જ દ્રશ્ય દેખાડવા માંગીશ। સર્વેશ્વર ચોકમાં આવેલા એક જે રેસ્ટોરન્ટ છે ત્યાંના દ્રશ્ય દેખાડવા માંગીશ। ત્યાં કઈ પ્રકારનું ચોકસાઈ વાપરવામાં આવે છે એ આપણે ક્યાંક નિહાળશું। અને મહત્વની બાબત એ છે કે ગ્રાહકો કઈ પ્રકારનું ખાદ્ય પસંદ કરે છે તે પણ ક્યાંક લોકો હાલ કહી શકાય કે ઈચ્છા હોય કે વિશ્વાસ ક્યાંક હોય કે જેથી કરીને સરકાર જે ખાણીપીણી છે તે ક્યાંક લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ, માનસિકતા પણ રાખી રહી છે। ત્યારે બીજી બાજુ જે ગ્રાહકો છે તેઓએ પણ ખાસ જાગૃત રહેવાની ખાસ જરૂર છે, જેથી કરીને આવી કોઈ પણ પ્રકારની જે અખાદ્ય વેચનાર લોકો હોય તે ન વેચે। અને ક્યાંક તો આવા જે લોકો છે કે જે આર્થિક કહી શકાય કે જે આર્થિક નાણાં ને ક્યાંક જે લોકો છે કે જે આર્થિક નાણાં પ્રોત્સાહન આપતા હોય છે કે એટલે કે ચોક્કસથી જે આવા જે અખાદ્ય વેચનારા લોકો છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ। એટલે કે ખાસ તો આપણી સાથે જે સ્થાનિક જે લોકો છે સાથે જ વાત કરશું। વેપારી શું કહે છે આને લઈને? શું નામ છે તમારું? જાડેજા અનિરુદ્ધસિંહ ગોજુભા। હું શનિપાજીના ઓનર છું અને અમે ત્યાં કોઈ પણ ગમે ત્યારે અમે ક્વોલિટી અને ક્વોન્ટિટી સારી જ આપીએ છીએ। કંપની અમે બ્રાન્ડ જ વાપરીએ છીએ। અમે કોઈ ચાલુ કે કોઈ પનીર કેવું કઈ વાપરતા નથી। આપ અમારા કસ્ટમરને પણ પૂછી શકો છો। ખાસ આરએમસી ની પણ કાર્યવાહી ત્યાં થતી હોય છે। આ કાર્યવાહીને લઈને શું કહેશો? શું ચકાસવામાં આવે છે આરએમસી તંત્ર તરફથી? કારણ કે અત્યારે ભુજમાં જે બનાવ બન્યો તે ખૂબ જ ગંભીર કહેવાય કે તેલમાંથી જે નીકળ્યું છે, આને લઈને શું કહેશો અને કઈ ચોકસાઈ આપવા? મારે ત્યાં 10 જણાનો સ્ટાફ છે। અમે સવારમાં ઓલરેડી અમે ઓનર પણ સાથે આવીએ છીએ। સવારમાં 9 વાગ્યામાં બધું પેલા સાફ સફાઈ કરીએ છીએ। પ્લસ અમારા જે કઈ તેલ છે કે વાસી ખોરાક અમે કઈ રાખતા નથી। ઓલરેડી બધું સવારથી જેટલું પ્રમાણમાં જેટલી વસ્તુ જોઈએ એટલું જ વાપરીએ છીએ। ખાસ તો આરએમસી ની જયારે ટીમ આવતી હોય છે ત્યારે એ કઈ પ્રકારની ગુણવત્તા ચકાસતી હોય છે તમારે ત્યાં જયારે આરએમસી આવેલી ચેકિંગ કરતી હોય ત્યારે? આરએમસી જયારે અમારી પાસે આવે છે ત્યારે અમે એમને બધું ચોકસાઈથી દેખાડી દઈએ છીએ અને એ લોકો ચકાસે છે। સાફ સફાઈ પ્લસ માણસોની સફાઈ છે કેવી રીતે છે, બધા બિહેવિયર કેવું છે, ક્લિનિક સારું રાખવાનું,
આટલું સપાસ. ખાસ તો પ્રિઝર્વેશન ખૂબ જ ક્યાંક અત્યારે પ્રિઝર્વેશન નાખતા હોય છે, ત્યારબાદ ફ્રીજમાં રાખી દેવામાં આવે છે, એટલે કે વાસી ખાદ્ય પદાર્થ લોકોને પીરસવામાં આવે છે. આને લઈને એક જાગૃત જે વેપારી હોય છે તે કઈ પ્રકારની અત્યારે જે ભોજન છે તે પીરસે છે? અત્યારે જે કઈ આજે આપ કહો છો કે વાસી ખોરાકનું, પણ વાસી ખોરાકનું અમે ઓલરેડી છે ને સવારથી જ અમે જેટલું જે પ્રમાણમાં જોતું હોય છે એટલું જ અમારા કસ્ટમરને પણ આપ પૂછી શકો છો કે એની ટાઈમ ગમે ત્યારે અમારા કસ્ટમર પણ તમને એમ કહેશે કે ભાઈ અમને ફૂડ સારું લાગે છે. ચોક્કસથી હતા ક્યાંક જે સનીપાજી છે ઢાબા છે એના માલિક આપણી સાથે હતા. હાલ તેઓ જણાવી રહ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય તંત્ર તો પોતાની કામગીરી કરે છે, પણ સાથે સાથે જે લોકો છે તે પણ ક્યાંક એક વિશ્વાસ રાખીને અનેક જગ્યાએ જમવા જતા હોય છે, અને આ વિશ્વાસ કેળવવાની ક્યાંક જરૂર છે. અને આવા ખૂબ જ ઓછા વેપારીઓ છે કે જે આ વિશ્વાસ કેળવી શકતા હોય છે. ત્યારે બીજી બાજુ અનેક વેપારીઓ એવા પણ છે કે જે ક્યાંક જે પોતાની જે આર્થિક જે જરૂરિયાત છે તેને પૂરી કરવા માટે અખાદ્ય પણ વેચતા હોય છે, એટલે કે ચોક્કસથી આવા વેપારીઓ સામે કાર્યવાહી પણ થવી જોઈએ. મહત્વની બાબત એ છે કે જે તેલ છે, જે ચીઝ છે, બટર છે, આવા જે અખાદ્ય જે કહી શકાય છે, જે અનેક વખત એવું પણ બનતું હોય છે કે જે વાસી તેલ હોય, વાસી ચીઝ હોય, બટર હોય, આવા જે વેચનારાઓ સામે પણ આરએમસી લાલ આંખ તો કરી રહી છે. ત્યારે બીજી બાજુ લોકોને પણ ખાસ જરૂર રહેવાની જરૂર છે, કારણ કે આવી કોઈ પણ ફરિયાદ લોકો સમક્ષ આવે એટલે કે લોકો જ્યારે આવું અખાદ્ય સામે જોવે ત્યારે આરએમસી ને પણ ફરિયાદ કરવી જોઈએ. આવું આરએમસી ના અધિકારી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી મંતવ્યની છે. ત્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં રોજ 12 થી 15 જેટલી ફરિયાદો આરએમસી આરોગ્ય શાખાને મળતી હોય છે કે જેની સામે આરોગ્ય તંત્ર કાર્યવાહી કરતી હોય છે. ત્યારે બીજી બાજુ ગયા વર્ષની વાત કરીએ તો 23,000 થી વધુ જે ખાદ્યનો જે જથ્થો છે તે આરએમસીએ નાશ કર્યો. આ પ્રકારની એક આરએમસી તંત્ર તરફથી હાલ પ્રતિક્રિયા મળી રહી છે. જે આભાર ધ્રુવ, કારણ કે લોકોમાં જાગૃતિ જરૂરી છે અને જાગૃતિ લાવવાનું કામ છે તે મંતવ્ય ન્યૂઝ અત્યારે કરી રહ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ના થાય અને લોકોનું સ્વાસ્થ્ય બગડે નહીં તે માટેની જે તમામ જવાબદારી છે તે મંતવ્ય ન્યૂઝની છે. અને મંતવ્ય ન્યૂઝ છે તે કોઈ પણ સંજોગોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા અને ભેળસેળિયા જે અસામાજિક તત્વો છે અથવા તો જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેને છાવરશે નહીં અને તેઓને ખુલ્લા પાડશે. અને આ જે અત્યારે દ્રશ્યો જે સામે આવી રહ્યા છે કે એક બાદ એક અલગ અલગ મોટી હોટલ રેસ્ટોરન્ટની અંદર જે જીવાતો જે છે, વંદાઓ છે અને નીકળી રહ્યા છે, અને સાથે સાથે તેલની અંદરથી પક્ષીઓના પીછા નીકળે છે, તે એક ગંભીર બાબત પણ અત્યારે સામે આવી રહી છે. જે પ્રમાણે આરોગ્યના જે છેડા થઈ રહ્યા છે અને સાથે સૌથી પ્રાથમિક વસ્તુ જ્યારે તેલ અને ખોરાકની અંદરથી લેવામાં આવે છે ત્યારે મોટા પૈસા ચૂકવવામાં આવે છે મોટી કંપનીઓને. એની પાછળનું કારણ પણ એ જ છે કે લોકોને સારી વસ્તુ મળે, સારી ગુણવત્તાયુક્ત વસ્તુ મળે, તે માટે લોકો છે તે વધારે પૈસા પણ ચૂકવતા હોય છે, પરંતુ તેઓની સાથે ક્યાંક ને ક્યાંક વિશ્વાસઘાત પણ થતો હોય છે. જે પ્રમાણે જે લાયસન્સની એક એસઓપી છે કે લાયસન્સ કેવી રીતે મળે અને મોટી મોટી કંપનીઓ જે છે લાયસન્સ કેવી રીતે મેળવે છે તે તો આપણે બીજી રીતે પણ જાણ્યું, પરંતુ હવે જસવંતસિંહ આપણી સાથે છે, તેમની પાસે જાણીએ કે એફએસઆઈનું જે લાયસન્સ છે તેની અને સાથે કે એસઓપી જે છે પેકિંગની, બાબુ એ કેવી રીતે હોય છે? આમાં અત્યારે આપણે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ફૂડ માટે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006નો અમલ થઈ રહ્યો છે. એમાં ફૂડના 3 ગુનાઓ એમાં મેઇન છે કે આ લોકોએ પહેલાં લખ્યું છે કે મિસબ્રાન્ડ, પછી અનસેફ અને સબસ્ટાન્ડર્ડ ફૂડ. હવે મિસબ્રાન્ડમાં એવું છે કે જે ફૂડ પેકિંગમાં વેચાતું હોય એની ઉપર એફએસએસઆઈનો લોગો, એનો લાઇસન્સ નંબર, એના એમઆરપી, પછી કસ્ટમર કેર નંબર, ફૂડ મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયર ડેટ, એ બધું જે સ્ટાન્ડર્ડ નક્કી કરેલું છે એ બધું લખેલું હોવું જોઈએ. એ ના લખ્યું હોય તો એ મિસબ્રાન્ડ હેઠળ કેસ થાય. અને એ કેસ માટે બી આ લોકો ફૂડ સેફ્ટી ઓફિસર એ જે તે લેબોરેટરીમાં મોકલે ને એમના રિપોર્ટ આવ્યા પછી એના કેસ દાખલ કરાતા હોય છે. બીજું એક સબ સ્ટાન્ડર્ડ, એટલે પહેલાં ભેળસેળ આપણે એક જ ફૂડમાં ભેળસેળ એવો જ ગુનો હતો. હવે ભેળસેળમાં એ સરકારે શું 2 પાર્ટ પાડી દીધા કે સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ. સબ સ્ટાન્ડર્ડ એટલે એવું ફૂડ કે જેમાં ગુણવત્તા ઓછી છે કયા કરતાં,
પણ એ ખાવામાં મનુષ્યના શરીરને કોઈ નુકસાન નથી. જેમ કે આપણે 8 ફેટનું દૂધ આપણે લખ્યું હોય ઉપર પેકિંગ ઉપર, અને એ ધારો કે 4 ફેટનું નીકળે તો એને સરકાર સબ સ્ટાન્ડર્ડ ગણી અને ઓછો દંડ જ કરે છે અને એ દંડમાં જ લઈ જાય છે. જ્યારે અનસેફ ફૂડ એટલે એવું કે જેનાથી મનુષ્યના શરીરને હાનિ થાય, અને એ તો ભાગ્યે જ એવા આખા, મારું તો એવું માનવું છે કે આખા ગુજરાતમાં અનસેફ ફૂડના 50થી વધુ કેસો થતા જ નહીં હોય. આ અનસેફ ફૂડના કેસો અનસેફ લેબોરેટરીમાં અનસેફ ફૂડ સેમ્પલના રિપોર્ટ આવે પછી એ કોર્ટમાં કેસ દાખલ કરાતા હોય છે અને એમાં કાયદા મુજબની સજાઓ થતી હોય છે. એમાં પણ અનસેફમાં બી સરકારે 4-5 કેટેગરીઓ કરી છે કે જેમાં અનસેફ ફૂડ એવું કે જેમાં કોઈ મનુષ્યના શરીરને ઈજા ન પરિણમે તો એમાં 6 મહિના સુધીની કેદ અને 1 લાખ સુધીનો દંડ. પછી એ ઈજા ગંભીર ન હોય તો એમાં 1 વર્ષ સુધીની કેદ અને 3 લાખ સુધીનો દંડ. ગંભીર ઈજામાં પરિણમે તો એમાં 6 વર્ષ સુધીની કેદ અને 5 લાખ સુધીનો દંડ. મૃત્યુમાં પરિણમે તો 7 વર્ષથી ઓછી નહીં તેવી આજીવન કેદની સજા અને 10 લાખથી ઓછો નહીં તેટલો દંડની સજા થશે. હવે આમાં બી કેટેગરી અનસેફમાં બી પાડી અને આ તો સરકાર વેપારીઓને બચાવી લેવાની જ એક વાત છે. ખરેખર એમાં આ બધા કડક કાયદા હોવા જોઈએ. એના બદલે સરકાર એમાં જુદી જુદી કેટેગરી પાડી અને વેપારીઓને બચાવવાનો ટ્રાય કરે છે. બીજું એક આપણે ધ્યાન ઉપર લાવવું કે હમણાં કેન્દ્ર સરકારે આ બધા કાયદાઓના ડિક્રિમિનલાઇઝેશન કરવાના નામે ફૂડના કાયદામાં પણ અમુક જે પહેલાં સજા હતી જેલની અને દંડની એ ઓછી કરી અને ખાલી દંડ જ નક્કી કર્યો છે. એમાં હું 2 ઉદાહરણ આપું કે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળની કલમ 63 મુજબ પહેલાં જે ફૂડ ઓપરેટર ફૂડના લાઇસન્સ વગર ધંધો કરતા હોય તો એના માટે 6 મહિના જેલની સજા અને 5 લાખ દંડ હતો. એટલે એમાં સરકારે સુધારો કરીને જેલની સજાની જોગવાઈ કાઢી જ નાખી અને 10 લાખ સુધીનો દંડ કર્યો. બીજું જે અનસેફ ફૂડ વેચનાર હોય એ વેપારીને કલમ 59(1) મુજબ પહેલાં 6 મહિનાની સજા જેલની અને 1 લાખ દંડ હતો. એના બદલે હવે 3 મહિનાની સજા અને 3 લાખ રૂપિયા દંડ કરી નાખે. એટલે સરકાર પણ આમાં ફૂડના કાયદાને એટલું ગંભીરતાથી લેતી નથી. બીજું પાછું આમાં એવું છે કે આ જે અનસેફ ફૂડ સિવાયના જે બીજા 2 કેટેગરીના ફૂડના ગુના છે, મિસબ્રાન્ડ અને સબસ્ટાન્ડર્ડ, એને ચલાવવાના પાવર્સ કેન્દ્ર સરકારે દરેક જિલ્લાના એડિશનલ કલેક્ટર કેડરના અધિકારીને આપેલા છે, જેને એજ્યુડિકેશન ઓફિસર કહેવાય છે. એ આ લોકોને દંડ કરતા હોય છે વેપારીઓને. પણ હમણાં આરટીઆઈમાં એવી માહિતી માગેલી, અમદાવાદમાં તો એવા 1000 કરતાં પણ વધુ ગુનાઓ એના નિકાલ થયા વગરના પડ્યા છે. કારણ કે આ એડિશનલ કલેક્ટર કેડરના જમીનોને અને બીજા એવા રેવન્યુનામાં જ રસ હોય છે કે એમને આ ફૂડના કેસો ચલાવવામાં કોઈ રસ હોતો જ નથી. એટલે આ તો ફૂડના કેસો થાય અને એનો 10-10 વર્ષે નિકાલ આવે અને સામાન્ય દંડ થાય. આમાં ભલે લખ્યું હોય કે 5 લાખ સુધીનો દંડ કે 10 લાખ સુધીનો દંડ, પણ ક્યારે બી પૂરો દંડ થતો જ નથી. મોટા ભાગે 20-25 હજાર રૂપિયા કે ઓછો દંડ કરી અને વેપારીઓને છોડી દેવામાં આવે છે. એટલે ફૂડના ગુનાની ગંભીરતા મુજબ કોઈ પણ દંડ કોઈ પણ ઓફિસર કે કોર્ટ કરતી નથી. કારણ કે સરવાળે એમાં ગ્રાહકોનું અને પ્રજાનું અહિત જ થાય છે. એટલે આપણે તો એક જ માગણી કરીએ છીએ, આ મંતવ્ય ન્યૂઝનું આજે જે છે ફૂડનો જે મંતવ્ય ન્યૂઝ ચિંતા કરે છે કે ફૂડના ગુનાઓ ઓછા થાય તો એના માટે કડક ફૂડની જોગવાઈઓ હોવી જોઈએ અને એ આપણે ગ્રાહકોના હિતમાં છે. જી, તો જે પ્રમાણે ગ્રાહકોનું હિત જે જળવાય તે માટેના આપણે સૌ તમામ લોકો છે તે ચિંતા કરી રહ્યા છે. સાથે સાથે ભાવનગરમાં કેવી પરિસ્થિતિ છે, હિરેન ચૌહાણ આપણી સાથે છે. હિરેન, ભાવનગરની પરિસ્થિતિ કેવી? કારણ કે જે પ્રમાણે રાજકોટ, વડોદરા, સુરતની અંદર પરિસ્થિતિ ગંભીર છે, અમદાવાદમાં તો ખૂબ જ ગંભીર છે, પણ ભાવનગરનો ચિતાર આપશો? જી મેહુલ, તમને જણાવી દઉં કે ભાવનગરની પરિસ્થિતિ પણ ગંભીર જ છે. કારણ કે ભાવનગરમાં અનેક લગ્ન પ્રસંગમાં ફૂડ પ્રોવિઝનના કેસ આવ્યા છે. લોકોને કહી શકાય કે તાજેતરની જ વાત કરું
તો દિવાળી નવરાત્રીના તહેવાર બાદ જે શરદી ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના જે ખાણીપીણીને લઈને જે કેસ છે, દરરોજનો 1000 નો આંકડો ભાવનગરની સરકારી હોસ્પિટલ ને સરકારી જે આરોગ્ય ખાતા છે તેની અંદર નોંધાણા હતા. કારણ માત્ર એક જ કે જે રીતનું ફૂડ ખાઈ રહ્યા છે, મીઠાઈઓ ખાઈ રહ્યા છે, લોકો તેને કારણે બીમાર પડે છે, ત્યારે ભાવનગરની પરિસ્થિતિ પણ એટલી જ ગંભીર છે. પરંતુ એટલા સુધી ભાવનગરની જે જનતા છે તેની સાથે વાત કરું છું, તે શું કહેવા માંગે છે, આરોગ્યને લઈને તેનું શું મંતવ્ય છે. સૌપ્રથમ આપનું નામ પૂછો. પ્રકાશ વાઘાણી. પ્રકાશભાઈ, શું કહેશો, ફૂડ ને લઈને ભાવનગરમાં ચેકિંગો કેવા થાય છે, લોકોની આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે, આપનું શું મંતવ્ય છે? ભાવનગરમાં હું એવું માનું છું કે લગભગ ભેળસેળ યુક્ત ક્વોલિટી નબળી ગુણવત્તાવાળી વસ્તુ મળે છે, છતાં ફ્રૂટ વિભાગ દ્વારા કોઈ જગ્યાએ નથી રેડું પડતી, નથી કોઈને સજા થતી અને એના નમૂના લેવામાં આવે છે. એ નમૂના પણ 15 દિવસ પછી રિપોર્ટ આવે તો પોઝિટિવ આવે છે. એનો મતલબ તોડ પાણી સિવાય. અને જેને પગતા નહીં આપતા હોય એની ઉપર સ્પેશિયલ રીતે મીડિયાને બોલાવે છે, જ્યાં ખરેખર ભેળસેળ કરે છે મીડિયાને બોલાવતા નથી. અને આ પ્રકારે સેટિંગ થી ચાલે છે. અને હું એવું માનું છું કે આ છેલ્લા 5 વર્ષમાં ભાવનગરમાં ભેળસેળ વાળી વસ્તુ વાપરે છે, પણ છતાં એક ઉપર પણ પાસાના કાગળિયા હજી સુધી તૈયાર નથી. અને મોટો દંડ હોય તો સામાન્ય 2-5 હજારના દંડમાં પૂરું કરે છે. એનો મતલબ કે ભાવનગરમાં ફૂડ વિભાગ, અને ખાસ કરીને મારે તો એ કેવું છે કે ભાવનગરની પોલીસને હું અભિનંદન દઉં છું કે ભાવનગરની એસઓજી ડિપાર્ટમેન્ટ, પછી માવો, ખરાબ પ્રકારનો માવો, ડુપ્લિકેટ માવો હોય કે ડુપ્લિકેટ પનીર બનાવતું હોય, ત્યાં પોલીસ રેડ પાડે, આરોગ્ય વાળા નહીં, ફૂડ વિભાગ વાળા કેમ નહીં? એનો મતલબ કે આ બધાના હપ્તા ચાલે છે એના કારણે. અને આજે હું એવું માનું સમાજમાં કેન્સરનું પ્રમાણ ખૂબ વધ્યું છે. એનું એક કારણ આ ભેળસેળ વાળો માલ વેચાય છે એના કારણે. તો કેન્સરનું પ્રમાણ વધ્યું છે, ભેળસેળ માલ વેચાય છે. અન્ય એક નાગરિક છે ભાવનગરના, તેને પૂછો, આપનું નામ? વિપુલ ખુમાણ. વાસ્તવિક પરિસ્થિતિ કઈક અલગ છે. મોટા મોટા મોલની અંદર લગભગ ક્યારેય કોઈ દિવસે ફૂડ પોઈઝનિંગ વિભાગે રેડ પાડી હોય એવો એકાદી દાખલો હોય તો આપો, પરંતુ એવું ક્યારેય બન્યું નથી. એની પાછળ જવાબદાર કોણ? અને નંબર 2 કે આજે આવી મહામારીની અંદર રોગચાળો જે ચાલી રહ્યો છે એ રોગચાળાની અંદર જવાબદાર કોણ છે? પરંતુ ખરેખર બધી જગ્યાએ હપ્તા સિસ્ટમ ચાલતી હોય એવું લાગી રહ્યું છે. નાની નાની દુકાનોમાં રેડ પાડવામાં આવે છે, પણ મોટા મોટા મોલની અંદર રેડ પાડવામાં નથી આવતી. આ જો યોગ્ય પગલા લેવામાં આવશે તો જ નિરોગી ભારતનું સપનું સાકાર થશે. તો નિરોગી ભારતનું સપનું સાકાર કરવાની માંગ ઉઠી છે. આપનું નામ? આપને પૂછો. પ્રકાશભાઈ બોસવિયા. પ્રકાશભાઈ, શું કહેશો, જે રીતના તમે એક વકીલ છો, તો કેવી રીતના આની અંદર કાયદા કાનૂન છે, કેવી રીતના સજાઓ થઈ રહી? આ બાબતમાં મારે પહેલા સૌ પ્રથમ તો કહેવાનું કે મંત્રીઓનું જે આ ફ્રૂટ પોઈઝન અને એ બાબતના અંદર જે લાઈવ કર્યું છે તેને અભિનંદન છે. અને તેની સાથોસાથ જ્યારે અમે લોકોએ આ બાબતની અંદર કેસ ચાલતા હોય ને એની અંદર જ્યારે અધિકારીઓને કહેવામાં આવે છે ત્યારે અધિકારીઓ પાંગળો બચાવ કરે છે કે અમારી કોઈ કર્મચારી નથી. જો કર્મચારી નથી તો ફૂડ પોઈઝન બધું કાગળ ઉપર ચાલે છે. તો આ સરકારને પણ હું કહેવા માંગુ છું કે જેટલા બધા પનીર છે, માવા છે જે પકડાય છે અને જે ફૂડ પોઈઝન થાય છે અને લોકોની જિંદગીનું મોટું જબરજસ્ત નુકસાન થઈ રહ્યું છે, જીવન જોખમમાં મુકાઈ રહ્યું છે, તો આ બાબતે તત્વે નિકાલ કરવો જોઈએ એવું અમારું માનવું છે. તો નિકાલ થવો જોઈએ. જે રીતના ફૂડ પોઈઝનમાં અનેક જે કહી શકાય કે આક્ષેપો લાગ્યા છે. અન્ય એક નાગરિક સાથે વાત કરશો. આપનું નામ? મારું નામ સાજીદભાઈ કાજી, એડવોકેટ. શું કહેશો સાજીદભાઈ આને લઈને? અત્યારે જે ફૂડ પોઈઝન ની વાત થાય છે, આપણે હમણાં ઘણા છાપામાં બધા વાંચ્યું કે કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના પુરુષો, સ્ત્રીઓ, એને કેન્સર થાય છે. કેન્સર થવાનું મેઇન કારણ છે કે આ જે બનાવટી જે વસ્તુઓ મળે છે ગામમાં, એ બનાવટી વસ્તુ ખાવાથી અથવા પીવાથી આ કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. જો સરકારે અને ખાસ કરીને ભાવનગર મહાનગરપાલિકાની બધે તંત્રે પૂરતું ધ્યાન આપવું જોઈએ. એની માટે તંત્રે એક ખાસ વિભાગ, ડિપાર્ટમેન્ટ ઉભું કરવું પડે અને રોજે રોજનું કામગીરી આ માટે કરવું પડે. જો આ નહીં કરે તો આમાં આવતા દિવસોમાં પણ કેન્સરનું પ્રમાણ દિન બ દિન વધતું જશે અને એની સંપૂર્ણ જવાબદારી આપણી આ સરકારની રહેશે. ખાસ કરીને આપને પૂછવા માંગીએ છીએ કે આપ એડવોકેટ છો, જે ફૂડ વિભાગના કેસો કોર્ટની અંદર આવતા હોય છે, અધિકારી કેવી રીતના લડતા હોય છે, સામેવાળા પક્ષ છે તે કેવી રીતના કોઈ નિકાલ આવે છે, કોઈ દંડની જોગવાઈ છે, કાયદાની અંદર જે ભેળસેળિયા હોય છે તેની સકંજો લેવામાં કાયદાનો ઉપયોગ કેવી રીતના કરી શકાય?
જ્યારે કોર્ટમાં બધા આવા કેસો આવે છે ત્યારે લગભગ બધા નિર્દોષ છૂટી જાય છે, કે જે એને સફળ એને સાબિત કરવામાં તંત્ર તદ્દન નિષ્ફળ જાય છે. એના માટે કોઈ જોગવાઈ કડકમાં કડક પગલા લેવા જોઈએ, અને પૈસા થકી અથવા કટકી કરીને પણ આ લોકો જે FSL ના રિપોર્ટ ના બધા એમાં ફેરબદલ કરી નાખવામાં આવે છે. ત્યારે અત્યારે આજે લોકો સાથે ચેડા થાય છે, અને સરકારે અને ખાસ કરીને ભાવનગર મહાનગરપાલિકાએ ખાસ એક ડિપાર્ટમેન્ટ ઉભું કરીને આવા પગલા લેવા જોઈએ, નકર આનું પ્રમાણ વધતું જશે એવું મારું માનવું છે. અત્યારે પગલા ખાસ કરીને લેવા જોઈએ. અન્ય નાગરિક છે, આપનું નામ? શેખ કરીમભાઈ. કરીમભાઈ, શું કહેશો, કેવા પ્રકારના ગુના તમે જોવો છો કે ભાવનગરમાં ફૂડની ભેળસેળને લઈને લોકો કેવી પ્રકારના પરેશાની ઊભી કરે છે? અવારનવાર ભાવનગરની અંદર લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝન અસર થાય છે, છતાં કોર્પોરેશનના અધિકારીઓ આ બાબતે કોઈ પગલા લેતા નથી, અને એ લોકોને સામે હાવ ઢીલી નીતિ રાખે છે. બસ. શું કેવા પગલા લેવા જોઈએ, શું માનો છો? તેમને વધારે વધારે દંડ થવો જોઈએ, અને એની સામે કોર્ટમાં સજા થવી જોઈએ. તો દંડ થવો જોઈએ, સજા થવી જોઈએ, પરંતુ થતી નથી. અન્ય નાગરિક છે, તેની સાથે વાત કરશું. આપનું શું મંતવ્ય છે? ફૂડ પોઈઝન ના કેસો વધી રહ્યા છે, પરંતુ તપાસ નથી થઈ. ગોયલ મહેન્દ્રજી, તમે અત્યારે હાલમાં જોવો તો તમને અત્યારે ટેકનોલોજી ભરપૂર છે. ક્યાંય એવું નથી કે ટેકનોલોજી ન હોય, આપણે સંપૂર્ણ ટેકનોલોજી ઉપયોગ કરી શકીએ, અને છતાં અવારનવાર તમે જુઓ, ઝોમેટો હોય કે સ્વિગી હોય કે કોઈ પણ કંપની હોય, એમાંથી કાલનો દાખલો તમે જુઓ, ખીચડી હોય કે કોઈ પણ વસ્તુ ઈડ નીકળે, વાંદા નીકળે, અને તંત્ર હાવ નિષ્ક્રિય હાય કાઢા કામ કરીને અત્યારે સુઈ રહેવું લાગી રહ્યું છે. અને આવતા દિવસોમાં યુવા પેઢી જયારે આ બાજુ વળી રહી છે, ત્યારે તંત્રને નમ્ર વિનંતી કરવી પડે કે આ બાબત યોગ્ય પગલા ભરવા જોઈએ, અને આનું યોગ્ય સમય નિરાકરણ આવવું જોઈએ, જેથી કરી આવનારી યુવા પેઢી કેન્સરના આવા ગંભીર રોગ તરફ ન જઈ રહે. તો ખાવાની ચીજ વસ્તુમાં જીવાતને નીકળવાની વાત છે. આપને પૂછવા માંગીશ, શું કહેશો? આપની ધ્યાને કેવા કિસ્સા આવ્યા છે? શું માંગો છો આપ તંત્ર પાસે? આશા સૌથી પહેલા તો જે પનીર છે કે જે દૂધનું ઉત્પાદન એટલું આપણે છે નહીં, છતાં આટલું બધું કાઢીને આવે છે કે આ કેમિકલ નું જે ભેળસેળ આ જે થેલીની અંદર આવે, દૂધનો એટલો વિકાસ નથી કે એટલો દૂધ આપણને મળી શકે. તો આ જે થેલીઓ ને બધું આવે છે એની અંદર એ બધું કાઢીને આવે. પનીર કે કોઈ બી ચીજ હોય, પેલા એને એક જોવું પડે કે આ દૂધનું એટલું ઉત્પાદન નથી, તો આ કાઢીને એટલો બધો એનો ઓળો થાય છે, એ પેલા એક ખાસ જોવે, એવી એક અમારી માંગ છે. ને જે આ ફરસાણ કે કેટલા ગુણવત્તામાં કેટલું એનું ઓલું નાખેલું છે એ તપાસ કરો. કારે બનાવેલું છે, એની કોઈ ડેટ નથી હોતી. આ બજારની અંદર એટલા ઘણા એવા હશે કે તમે એના પેકેટ જોવો, કારે બનાવેલું શું છે, કોઈ નહીં હોય લેબલ એનું, ને એ લેબલ ન હોય. પણ મને એવું લાગે કે કોર્પોરેશન એની પાસે હપ્તા લેતી હોય એવું. તો ખાસ કરી જે રીતના હપ્તા લેતો હોય, તો આપને પૂછવા માંગીશ કે આપણે અમને જે એક વાત કરી હતી કે મોલની અંદર જે વસ્તુ વેચાય છે તેમાં કઈ ને કઈ બેદરકારી કે કઈ ને કઈ કહી શકાય કે છેડા થતા હોય, શું ઈચ્છે બીજે છે? જે મોલ ની અંદર જે બધા માલ વેચાય છે એ જથ્થાબંધ માલ લાવીને એની કોઈ ગુણવત્તા હોતી નથી, અને સસ્તા ભાવે આ લોકો વેચે છે. માલની જે ગુણવત્તા હોવી જોઈએ ગુણવત્તા હોતી નથી, એટલા માટે એ નુકસાનકારક પબ્લિક ને થાય છે. અને પબ્લિક સસ્તા ભાવે મળતી હોય એને કારણે આવા ઉપયોગ કરતા હોય છે. પણ આની સામે સરકારે પૂરતા પગલા લઈને એનું ચકાસણી કરીને આવા બધા જે માલ મળતો હોય એની સંપૂર્ણ ચકાસણી કરી અને પછી એને બજારમાં મૂકવો જોઈએ આ માલને. મોલની વાત આવી છે, શું કહેવા માંગશો આપ ખાસ કરી મોલની વસ્તુ? મોલની બાબતમાં ખાસ હું એક કહેવા માંગુ છું કે એક સાથે એક ફ્રી આપવામાં આવે છે. એવી તો કઈ એવી યોજનાને એવું સસ્તું પડતું હોય અને એક સાથે એક ફ્રી આપવામાં આવે છે, પરંતુ હું એ ચોક્કસપણે કહેવા માંગુ છું કે એની એક્સપાયરી ડેટ હોય છે અને ભેળસેળ વાળું હોય છે, એની જ હોય છે. આવું જ હમણાં હું અમદાવાદની અંદર ગયો હતો, એની અંદર પણ મોલની અંદર કીધું હતું ને, જે યુદ્ધના ધોરણે એ લોકોએ બધું સરેન્ડર કરી લીધું હતું, અને એની પર મેં ફરિયાદ પણ કરી છે. એટલે આવી નાની નાની બાબતોની અંદર પ્રજાએ પણ જાગૃત બનવું પડશે, અને અધિકારીઓ જે છે એને ધ્યાનકેન્દ્રમાંથી ઉઠાડવા પડે. બીજા નંબરમાં કે દૂધ અને પનીર આટલું બધું આવે છે ક્યાંથી? કેમિકલ માંથી બને છે. ઉત્પાદન નથી થતા, આટલું બધું પ્રોડક્શન કેવી રીતે આવે? એટલે આ બાબતમાં પણ સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ. અને હા, દૂધ અને પનીરનું ખાસ આમ પ્રજા માટે થઈને સરકાર વિચારે એવું મારું અંગત માનવું છે. દૂધ અને પનીર, દૂધમાંથી અનેક ખાદ્ય પદાર્થ બનતા હોય છે. ભાવનગરમાં ખાણીપીણીના કેસ પણ અનેક ફરિયાદો લોકોની હોય છે, આપ શું કહેવા માંગો? એવું માનું છું, ભાવનગર ગઈકાલે ગુજરાતનો અમદાવાદનો દાખલો છે કે કઈક જીવાત, કઈક ઈળ, કઈક વાંદા, આવી બધી વસ્તુ નીકળે છે, અને છતાં એના સેમ્પલ લેવામાં આવે અને ઈ સેમ્પલ પાછા પોઝિટિવ આવે. એનો મતલબ સ્પષ્ટપણે થાય કે સેટિંગ છે
હું સરકારને વિનંતી કરું છું કે આ કેન્સરની હોસ્પિટલ મોટી કરવાની જરૂર નથી. આરોગ્યની દ્રષ્ટિએ બહુ આરોગ્યના હોસ્પિટલ મોટા કરવાની જરૂર નથી. જો તમે કડક થશો અને ખાદ્ય પદાર્થ ઉપર કંટ્રોલ લાવશો અને ફ્રૂટ ડિપાર્ટમેન્ટ કડક થશે તો ભેળસેળ યુક્ત છે કડક સજા થાય તો હું એવું માનું છું અટકાવશો તો સ્પષ્ટપણે કે આરોગ્યમાં આપણે જાજી જરૂર પડશે નહીં. તો આ હતા ભાવનગર વાસીઓ જેની અનેક માંગણીઓ છે કે ફૂડ વિભાગની સરકારને તમામે લોકોએ જે નિષ્ઠાથી કામગીરી કરવી જોઈએ તો જ આજે ફૂડની અંદર જે છેડા થઈ રહ્યા છે ભેળસેળવાળી વસ્તુનું પ્રમાણ વધ્યું છે જેને લઈને કેન્સરના પ્રમાણ પણ વધ્યા છે. પરંતુ હવે જોવાનું રહ્યું કે સરકાર અને ફૂડ વિભાગની ઉપર કેવા પગલા લેશે, ફૂડ વિભાગ કેવા પગલા લેશે. મોટી મોટી એજન્સીઓ છે, મોલ છે, મોટી મોટી ફેક્ટરીઓ છે, ખાસ કરીને મીઠાઈની જે બ્રાન્ડેડ વસ્તુઓ છે તેના જે નમૂના લેવામાં આવશે તેની ચોક્કસ અને મીડિયા સમક્ષ પણ નથી લેવામાં આવતું. કારણ કે ભાવનગરની જ મેં વાત કરીશ કે ભાવનગરમાં અનેક બ્રાન્ડેડ કંપનીની મીઠાઈઓ વેચાય છે. ત્યાં આગળ ક્યારે તપાસ કરવામાં આવી છે, મીડિયાને નથી બોલવામાં આવતી. તે અમે એટલે કે મંત્રીની ટીમે ફૂડ અધિકારીને પૂછ્યું છે તેમ છતાં અમને આ માહિતી નથી આપવામાં આવતી કે અમને બોલાવવામાં નથી આપતા. ત્યારે અમે આ પ્રશ્ન ઉઠાવ્યો છે ત્યારે અધિકારી જે ફોન કરે છે ત્યારે નાની નાની દુકાનો હોય છે ત્યાં આગળ ચેકિંગ કરે ને અમને બોલાવી લેવામાં આવશે. ત્યારે ખાસ કરીને હવે અધિકારીએ જે મોટા જે મોલ છે, મોટી જે જગ્યાઓ છે, મોટા પેઢીઓ છે ત્યાં તપાસ હાથ ધરે ત્યારે મીડિયા સમક્ષ જયારે આ તપાસ કરશે ત્યારે જ તેની કામગીરી ઉપર સવાલો નહીં ઉઠે. જી મેહુલ. જી હિરણ, આપ જોડાઈ રહ્યો. સમય થયો છે વિરામનો અને સાથે આરોગ્ય ઉપરની જે રમત છે તે વિરામ બાદ પણ આપણે જોઈશું અને હજી પણ ઘણા બધા ખુલાસા છે. જો લઈએ એક આ વિરામ અને ત્યારબાદ જોઈએ વધુ નવા ખુલાસા. જી.